ક્રિશ ક્યાં ખોવાઈ ગયો? અને તું સાફ કરેલી જગ્યામાં કેમ સાફ કરે છે? કઈ નહીં ભાભી, આ તો મારું ધ્યાન નહોતું ને એટલે. અચ્છા, અરે ધ્યાન ક્યાંક વિદેશમાં તો નથી જતું રહ્યું ને? હા, તને યાદ આવી ગઈ. હા, સાચું કહું ને તો મને પણ રાધાની બહુ યાદ આવે છે. જો આજે રાધા અહીંયા હોત ને તો આપણને કોઈને પણ એક પણ કામ ના કરવા દીધું હોત, અને બધા જ કામ એને એકલીએ કરી લીધા હોત. એવી છે રાધા. રાધાનું પણ સપનું હતું ભાભી કે જાત મહેનતે પોતાની એક રેસ્ટોરન્ટ શરૂ કરે. ભાભી, ભગવાને આપણી ઘણી પરીક્ષાઓ લીધી છે, પણ બસ હવે રાધા સાજી થઈને પાછી આવી છે. બસ. ક્રિશ, દુઃખના દિવસો ઘટ્યા છે અને સુખની શરૂઆત થઈ છે. તો જોજે, રાધા સાજી થઈને જલ્દી ઘરે પાછી આવી જશે. चल चल सफाई कर. બા, हाँ પપ્પાને નથી જમવાનું? ના, એનો ફોન આવ્યો હતો કે બહાર જમીને આવશે. ઠીક છે. ઓ વાવ, થેન્ક યુ સો મચ વર્ષાબેન. કોડ, આ કેવી બિરયાની બનાવી છે તમે? કેટલી તીખી છે, પણ એવું લાગે છે કે આખો સોલ્ટનો ડબ્બો તમે આમાં નાખી દીધો હોય. ઓ ગોડ, ઇટ્સ ટુ સ્પાઇસી. મારી તો જીભ બળી રહી છે. અરે, મારી મીઠડીને તીખું લાગ્યું. હવે આમ સામું શું જોવે છે? પાણી આપને એને જલ્દી. પણ મેં જ્યારે બિરયાની બનાવી હતી ત્યારે બહુ ટેસ્ટી હતી અને મેં ટેસ્ટ પણ કર્યો હતો. તો હું મારી ફેવરેટ બિરયાની માટે આવું શું કામ બોલું? હા બા, તમે જ ટેસ્ટ કરો. બાપરે, અરે રે વર્ષા, આ તે શું બનાવ્યું છે? અરે, આમાં મસાલા નાખ્યા એ વખતે તારું ધ્યાન ક્યાં હતું? મને તો હવે પાક્કા પાયે ખાતરી થઈ ગઈ છે કે તારા મગજમાં જ કંઈક તકલીફ લાગે છે. હવે અમારે શું ખાવાનું? આ તારી ભૂલના કારણે અમારે ભૂખ્યા રહેવાનું ને? બા, તમે ટેન્શન ના લેશો. એક કામ કરું છું, હું બહારથી ઓર્ડર કરી લઉં છું. બોલો, તમે શું ખાશો? એક કામ કર ને, હૈદરાબાદી બિરયાની જ મંગાવી લે. આના કરતાં તો સારી જ આવશે. ઠીક છે, હું કરી દઉં છું ઓર્ડર. લો, થઈ ગયો ઓર્ડર. હમણાં જ આવી જશે. હું મારા રૂમમાં જાઉં છું. ઓર્ડર આવે ને એટલે મને બોલાવજો. હું પણ મારા રૂમમાં જઉં છું. બરાબર છે, પણ અમને બોલાવવાનું કામ છે ને એ જરા બરાબર કરજે. બા,
મેં જ્યારે બિરયાની ટેસ્ટ કરી હતી ત્યારે તો બધું બરાબર હતું, પછી આ મીઠું ને મરચું વધી કઈ રીતે જાય? અરે વાહ, બિરયાની તો બહુ જ ટેસ્ટી બની છે. વર્ષાબેન, ઓ વર્ષાબેન, હા, એક મિનિટ, આવું છું. અરે અરે અરે, રશ્મિબેન, મિતા, તમે લોકો આ શું કરો છો? પ્લીઝ તમે આ બધું ના કરો. કેમ? અમે તમારો પરિવાર નથી? હા, એ તો છે જ, પણ તમે આ કામ કરો એ સારું ના લાગે. ઉર્મિલાબેન, આ બિઝનેસ ભલે તમારો હોય પણ જગ્યા તો અમારી જ છે ને. હા, ભાભીની વાત એકદમ સાચી છે, એટલે અમે તો સાફ કરીશું જ. જો એ વાત તો સાચી છે, પણ ઉર્મિલાબેન, આ તો ઘરનો પ્રસંગ કહેવાય ને ઘરના પ્રસંગમાં તો બધાએ ભેગા મળીને કામ કરવાનું હોય. ભાઈ ભાભીના ઘરે કોઈ પ્રસંગ હોય તો તમે તો હેલ્પ કરશો જ ને. હા, તમે પણ કરી જ શકો છો, પણ ઓબ્વિયસલી યસ, એમાં કંઈ પૂછવાની વાત છે? બસ તો અમારે પણ ન પૂછવું જોઈએ ને. ચાલો હવે ચર્ચા પછી કરીએ, પહેલા કામ કરી લઈએ. ચાલો ચાલો. મીઠડી, એ બેટા મીઠડી. હા બા, શું થયું? અરે કઈ નહીં. હા, તમને પેલી બિરયાની ભાવી ને? અરે મને તો બહુ જ ભાવી. અરે બહુ જ સરસ હતી હો. મેં તો એટલી બધી ખાધી છે ને, હું તો સાંજે જમી જ નહીં શકું. અરે હા, એ મીઠડી, તને એક વકીલ સાહેબ મળવા આવ્યા છે બેટા. ત્યાં નીચે તો વર્ષાબેન પણ હશે. બા, તમે એક કામ કરો ને, વકીલ સાહેબને મારા જ રૂમમાં મોકલી દો. સારું, મોકલું છું. નાણાવટી પરિવારને હું આટલા ઇઝીલી જીતવા અને જીવવા તો નહીં જ દઉં. ક્યારે મેડમ? અરે આવો આવો, બેસો ને. યસ મેડમ. તો બોલો, શું કામ કરવાનું હતું? એકચ્યુઅલી મારે તમારી પાસેથી એક લીગલ એડવાઇસ લેવાની હતી. મારી પાસે જે પાવર ઓફ એટર્ની છે એને કોર્ટમાં કોઈ ચેલેન્જ કરી શકે? યસ મેડમ. તમારા પાવર ઓફ એટર્ની પર જે હક ધરાવતું હોય એ કેસ કરી શકે છે. અને જો આવું થયું તો આપણે શું કરી શકીએ છીએ? જેમણે તમને પાવર ઓફ એટર્ની આપી છે, જો એ કોર્ટમાં એવું પ્રૂવ કરી દે કે આ પાવર ઓફ એટર્નીનો મિસયુઝ થઈ રહ્યો છે, તો કોર્ટ આ દરેક પાવર ઓફ એટર્નીના પાવર્સ કેન્સલ કરી શકે છે. હા, આટલું ઇઝી છે? ના ના, આ તો મેં તમને શોર્ટમાં કહ્યું. બાકી કોર્ટ એમને ઘણા બધા સવાલો કરે, જેમ કે જ્યારે આ વ્યક્તિએ ડિસિઝન લીધું એ તમને કેટલા ટાઈમથી ઓળખતા હતા અને તમારા ને એના રિલેશન શું હતા. પાવર ઓફ એટર્નીનું એગ્રીમેન્ટ કરતા પહેલાં તમે આ વ્યક્તિ વિશે તપાસ કેમ નહોતી કરી?
એટલે શોર્ટમાં જે વ્યક્તિ કેસ કરે એની સામે ઘણા બધા પ્રશ્નો થશે. ઓકે, પણ એવું પણ તો બની શકે ને કે કોર્ટ એને કેન્સલ કરે જ નહીં. હા, બને ખરું, પણ એ કોર્ટ ઉપર છે અને સામેવાળી વ્યક્તિનો વકીલ કેવા પુરાવા રજૂ કરે એની પર છે. ઓ, દેટ મીન્સ બંને સાઈડથી વિન વિન સિચ્યુએશન છે. એ તો દરેક કેસમાં હોય છે મેડમ. પણ તમે આ બધું મને પૂછો છો કેમ? શું તમારી પર કોઈ કેસ કર્યો છે? ના, કેસ તો નથી કર્યો, પણ મને એવા ન્યૂઝ મળ્યા છે કે એ લોકો મારી પર બહુ જલ્દી કેસ કરવાના છે. તો તમે શું કરવા માંગો છો? કોર્ટમાં લડી લઈશું. પણ હા, આમાં આપણે આગળ શું કરી શકીએ? ઓકે, ડન છે. આ લો તમારા પૈસા. આઈ નો તમારા ટાઈમની શું વેલ્યુ છે. થેન્ક યુ મેડમ. જેટલી સ્ટ્રગલ મેં આ પાવર મેળવવા માટે કરી છે ને, એટલી જ સ્ટ્રગલ તારે પણ કરવી પડશે. પણ તો પણ તારે આ પાવર આપી દઈશ એવું તો તું માનતી જ નહીં. ઉર્મિલા નાણાવટી. થેન્ક યુ, બહુ તરસ લાગી હતી. ભાઈ, તમે શું કરો છો? તમારી પાસે આવું કામ કરાવીને મને પાપ લાગશે. તો પણ શું મિતા, પાણી પીવડાવીને હું પુણ્યનું કામ કરી રહ્યો છું. તમે બધા પણ થાકેલા લાગો છો. અરે અંકલ, તમે આવું ના કરશો. લાવ, હું બધાને આપી દઉં છું. તમે શું ખોટા વિચાર કરો છો? લોકો પાણી માટે તો પરબ બનાવતા હોય છે. હું આટલું તો કરી શકું ને. અંકલ, અમે બધા આવી રીતે બેઠા હોય અને તમે કામ કરો એ સારું ના લાગે ને. લાવો, હું બધાને પાણી આપી દઉં છું. ઠીક છે, લે આપી લે. બસ. બધે જ સાફ સફાઈ પતી ગઈ? હા પપ્પાજી. ચાલો, એક કામ પૂરું થયું. નાઉ વોટ નેક્સ્ટ? હર્ષભાઈ, તમે જે ડિઝાઇન બનાવી છે એ ડીટીપી વાળાને મોકલી આપજો ને. અરે હા, હું તને કહેવાનું જ ભૂલી ગયો. એ તો મેં ઓલરેડી મોકલી દીધી છે. પણ કિચનનું નામ શું રાખીશું એ એડ કરવાનું બાકી છે. હા, સૌથી અઘરું ટાસ્ક તો એ જ છે. શું નામ રાખીશું? મમ્મી, એક કામ કરીએ, આપણે બધા ડિસ્કસ કરીને એક નામ વિચારીએ અને એવું હોય તો પછી તું એમાંથી કોઈ એક નામ ફાઇનલ કહી. ઓકે, તો પછી જણાવો શું શું નામ છે? નાણાવટીસ કિચન. ના ના, મોમ્સ કિચન? ના, કંઈક બીજું વિચારીએ ને. ઉર્મિલાબેન એન્ડ કંપની? ના, હવે એ તો કોઈ પેઢીનું નામ હોય ને એવું લાગશે. કોઈ બીજું નામ શોધીએ. ફ્રોમ મોમ્સ કિચન, મેડ બાય મોમ. ટેસ્ટ ઓફ મધર કેર, મોમ્સ લવ ઓન પ્લેટ, ક્યાં તો પછી મીલ્સ જસ્ટ લાઈક મોમ મેડ. પકવાંજલિ?
અરે આમાંથી એકેય નામ નહીં ચાલે. હા, આ કેવા નામો છે? વૃંદાવન ક્લાઉડ કિચન. હા? દાદા આ ઘરને અને આ પરિવારને વૃંદાવન બનાવીને રાખવા માંગતી હતી અને એણે એ કર્યું પણ છે. હા, સરસ નામ છે નહીં? મારી રાધાનું વૃંદાવન ક્લાઉડ કિચન. હા, આ જ બેસ્ટ નામ છે. તો પછી આ ફાઇનલ, વૃંદાવન ક્લાઉડ કિચન. હો આવો. હવે મેં તને કેટલી વાર કહ્યું છે કે ફોન કરતા પહેલા મને મેસેજ કરવાનો. આઈ એમ રિયલી સોરી. હું જરા ટેન્શનમાં છું ને એટલે ભૂલાઈ ગયું મારાથી. શું ટેન્શન છે? અરે ફિયા, મેં હમણાં પેલા વકીલ સાથે મીટિંગ કરી અને એના કહેવા પ્રમાણે મારી પાવર ઓફ એટર્ની કેન્સલ થઈ શકે છે. તો હવે શું કરવાનું છે? મેં વકીલને કીધું છે કે કોઈ પણ સંજોગોમાં એ લોકો કેસ જીતવા ના જ જોઈએ. હું તમને ગમે તેટલા પૈસા આપીશ પણ પાવર તો નહીં જ આપું. હેલો હેલો હેલો, તું સાંભળે છે ને હું શું કહું છું? હેલો. એક મિનિટ, હું પણ એ જ વિચારું છું કે આ કેસમાં આપણે કઈ રીતે બધું ગોઠવીશું કે આપણો કેસ મજબૂત થઈ જાય. એટલે એમ કે આપણે આપણો પક્ષ મજબૂત કરવા માટે આપણે સામેવાળા પક્ષને તોડવો પડશે. યાર સાચે કહું, મને તો કંઈ જ નથી સમજાઈ રહ્યું. કંઈ વાંધો નહીં, જ્યારે થશે ને ત્યારે તને સમજાશે. ઓકે, ટ્રસ્ટ ઓન ડેવિલ. મારે ડેવિલનું મગજ એક્ટિવ કરવું પડશે. ચાલ, હું તને પછી ફોન કરું છું. હા, લીલા, આપણા મેનુના લિસ્ટમાં તને જે પણ કંઈ બનાવતા આવડી ગયું હોય ને એના પર ટીક કરી દે. પણ મમ્મીજી, આમાં તો ઘણું બધું શીખવાનું બાકી છે. અરે તો કંઈ વાંધો નહીં, હું છું ને, હું ધીમે ધીમે તને બધું જ શીખવી દઈશ. ગુજરાતની ટ્રેન્ડિંગ રેસિપીમાં જે પણ કંઈ હોય એ તો આપણે લિસ્ટમાં લખ્યું જ છે ને. શું વાત છે? સાસુ વહુ મળીને નવી નવી ડિશિસ બનાવી રહ્યા છો કે શું? હા, મોનોપોલી? હા, અરે ના રશ્મિબેન, ઘરના લોકો સાથે શું મોનોપોલી? આ તો નીલાને અમુક આઈટમ બનાવતા આવડી ગઈ છે તો આપણા કિચનમાં થોડી હેલ્પ થઈ જશે. હા ઉર્મિલાબેન, હું તો મજાક કરું છું. અચ્છા ચલો, મને એમ કહો કે આજે તમે મને કઈ વાનગી બનાવતા શીખવાડવાના છો? અરે તમે પણ રાધા જેટલા જ ઉત્સાહી છો. તમને જોઈને રાધાની યાદ આવી ગઈ. હા, મારી રાધા પણ નવું કામ શીખવા માટે હંમેશા તૈયાર રહેતી હતી. અને જ્યાં સુધી શીખી ના લે ને ત્યાં સુધી એ શાંત પણ નહોતી બેસતી. હા, આજે જો રાધા અહીંયા હોત ને તો આપણને કઈ કામ જ ન કરવા દે. આપણે બસ આપણને કે તમે બધા બેસો અને મને ગાઈડ કરો. હા રશ્મિબેન, તમને ખબર છે એ મને એમ જ કહે કે સાસુમાં તમે બસ મને ગાઈડ કરો, બાકીનું બધું હું સંભાળી લઈશ. ખબર નહીં મારી દીકરી કયા જન્મનું લેણું ચૂકવી રહી છે. હું એને દુનિયાની બધી જ સુખ સાહેબી અને ખુશહાલી આપવા માંગતી હતી, પણ મારી દીકરી સુધી પહોંચી જ ન શકી. અને જ્યારે સુખ ભોગવવાનો સમય આવ્યો ત્યારે એવી હાલતમાં જ ન રહી. રશ્મિબેન, હું તમારી હાલત સમજી શકું છું, પણ વિધિના ચોપડામાં શું લખાયું છે એ કોણ વાંચી શક્યું છે? ઉર્મિલાબેન,
એક મા તરીકે હું મારી દીકરી માટે કંઈ જ નહીં કરી શકી. એ વાતનો મને દુઃખ થાય છે. અરે રશ્મિબેન, કદાચ એના કરતાં વધારે દુઃખ તો ભગવાનને થતું હશે કે ઈચ્છીને પણ આપણી કોઈ મદદ નથી કરી શકતા. ચાલો થોડું પાણી પી લો, પી લો. અને જો સાંભળો, હવે જરાય રડવાનું નથી. હા, આપણી હિંમત રાખવાની છે. અને આપણી રાધા જ્યારે ઘરે પાછી આવે ને તો એને પણ હિંમત આપવાની છે. સમજી ગયા ને? પછી જોજો બધું જ ઠીક થઈ જશે.